શંખેશ્વર સરપંચ દ્વારા પુત્રની 10મી માસિક તિથિ નિમિત્તે જીવદયાનું ઉત્તમ કાર્ય કર્યું। શંખેશ્વર તાલુકામાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે, જેમાં લોક સેવાના કાર્યો હોય કે જીવદયાના કાર્યો હોય, તેમાં પરિવારના કોઈ વ્યક્તિની તિથિ હોય કે કોઈ ધાર્મિક તહેવાર હોય, તેવા પ્રસંગો દરમિયાન લોકો દ્વારા કીડીને કણ અને હાથીને મણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરાતી હોય છે। આવી જ લોકસેવા જીવદયાની પ્રવૃત્તિઓ શંખેશ્વર સરપંચ ડી.કે. ગઢવીના પરિવાર દ્વારા દર મહિનાની 14 તારીખે કરવામાં આવે છે। તેમના પુત્ર દીક્ષિત અને તેના સાથી મિત્ર બ્રિજેશ ઠાકોર બંને યુવાનનું શંખેશ્વર હાઈવે ઉપર 10 માસ પહેલા તારીખ 14ના રોજ નિધન થયું હતું। ત્યારથી આજ સુધી દર મહિનાની 14મી તારીખે લોકસેવાના કાર્યો કરવામાં આવે છે। તેમાં પશુઓને ઘાસચારો હોય કે સગર્ભા મહિલાઓને સહાય હોય કે ગરીબ પરિવારોને કરિયાણાની કીટ કે પછી પીવાના પાણીની પરબ હોય, આમ દર મહિને કોઈને કોઈ સેવાકીય પ્રવૃત્તિઓ પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે। તેવામાં ગતરોજ તારીખ 14ના પુત્રની 10મી તિથિ નિમિત્તે ગામના દરેક રિક્ષા ચાલકોને, ગામલોકોને અને સગા સંબંધીઓને કીડિયારાની બોટલો આપી કીડીઓને કણ નાખવા વિનંતી કરી હતી, જેમાં તલ, સિંગદાણા, સિંગલેણું, ટોપરું, ખાંડ, ગોળ, ચણાનો લોટ, ઘી જેવી ચીજ વસ્તુઓની બોટલો ભરીને અર્પણ કરી હતી। રિપોર્ટર રાજુ પ્રજાપતિ। ગામના સરપંચ શ્રી ડી.કે. ગઢવી સાહેબે અમારા શંખેશ્વરની અંદર આ 1 લીટર પાણીની બોટલ ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે, એનો સદુપયોગ કરી કીડીઓ માટે કીડિયાણું પૂરી અમને સૌ રિક્ષાવાળાને માર્ગદર્શન આપ્યું હતું।